પંચમહાલ જિલ્લામાં 523 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે। જો કે વિકાસની વાતો વચ્ચે કેટલીક ગ્રામ પંચાયતો આજે પણ જર્જરિત હાલતમાં છે। ગ્રામ પંચાયતમાં ગામના વિકાસના કામો માટે લાખો કરોડોની ગ્રાન્ટ તો આવે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ નથી થતો। આજે પણ ગામનો વહીવટ કરતી ગ્રામ પંચાયતોના બિલ્ડિંગ એ જર્જરિત હાલતમાં જોવા મળે છે। જિલ્લામાં 30 વર્ષ પહેલા થયેલા ગ્રામ પંચાયતોના મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। ન માત્ર એટલું જ, પરંતુ ગ્રામ પંચાયતમાં મકાનની દિવાલો અને છતમાં તિરાડો પડી જવાથી ચોમાસામાં પાણી ટપકે છે, જેને લઈ વહેલી તકે નવું બાંધકામ ઊભું કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વાંસિયા ખજૂરી ગ્રામ પંચાયત છે, એમે પંચાયતના મકાનમાં તિરાડો ને એવું બધી પડી ગઈ છે, તો રિપેર કરવાની જરૂર છે અને બધી સુવિધા મળે છે, પણ આવી બધી હોય છે દફતર બફતર બધું બગડે નહીં એ માટે કરવાની જરૂર છે। મારા ગામનું ગ્રામ પંચાયત વર્ષ 2001-2 માં બનેલ છે। બહુ જૂના વર્ષોથી મકાન જર્જરિત હોવાથી ચોમાસા દરમિયાન પંચાયતમાં પાણી પડે છે, ટપકે છે, જેના કારણે દફતર પલળી જવાની બીક હોય છે। હાલ ગ્રામ પંચાયતમાં 7, 12, 8 વિધવા પેન્શન જેવા ડિજિટલ સેવાઓ ગ્રામ પંચાયતને મળી રહે છે, જેથી ગામના લોકોને ગોધરા સુધી જવું પડતું નથી। આ પંચાયતને થોડી નવી ગ્રામ પંચાયત બનવા તેવી માંગ છે। પંચમહાલ જિલ્લામાં કુલ 523 ગ્રામ પંચાયત આવેલી છે, જે પૈકી 151 ગ્રામ પંચાયત જર્જરિત હતી, જેમાં અમે મનરેગામાં 151 ગ્રામ પંચાયતના ઘર મંજૂર કરવામાં આવેલ। તે પૈકી હાલમાં 22 ગ્રામ પંચાયતોનું કામ પૂર્ણ થયેલ છે, બાકીના કામો અત્યારે પ્રગતિમાં છે। ત્યાર પછી હાલમાં અમારી પાસે એક ગ્રામ પંચાયત જર્જરિત હતી, એની માંગણી આવેલી, જે અમે ગાંધીનગર લેવલે મોકલવામાં આવેલ છે। તો કેટલીક ગ્રામ પંચાયતો જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ આ ગ્રામ પંચાયતો એ જર્જરિત જોવા મળી રહી છે।